સમજો આરે ફોટા પાડે છે સચિનના ને હિરેનના લગનમાં તો લઈ જાવ. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. આજે જો આપણે ક્યાંથી બ્લોગની શરૂઆત કરી છે, પાર્લરમાંથી શરૂઆત કરી છે. કારણ કે એ આજે આપણે ક્યાંક બીજે લઈ જવાના છે. પાર્લરની કોઈક દુલ્હનને તૈયાર કરવાની છે, એટલે સેટ બહાર જવાનું છે. એટલે આપણે એને ભેરું જવાનું છે ડ્રાઇવિંગ કરવા માટે. क्या कर रहे हैं यार तू? तो मजाक है क्या? તો ક્યાં જવાનું છે? દર્શાલી દુલ્હન તૈયાર કરવા. તો હું છે ને ફટાફટ જે ગાડીમાં છે ને બ્રેકના ડટ્ટા બદલાવાના છે, બદલાઈ આવું ને પછી જાય. એટલે શું છે, ગાડી એક કમ્પ્લીટ હોય ને એટલે આપણે દૂર જવું હોય ને તો વાંધો ન આવે, કારણ કે એ અટકાવે નહીં. બ્રેક સારી હોય તો મારવા થાય. તું સમજા? હા. એટલે પછી બ્રેકનું કામ કરાય આવું. ગાડીમાં છે ને બ્રેક ઓછી લાગતી હતી, એટલે જો બ્રેકનું કામ કરાવવાનું છે. ને એક બીજું છે, આ હેન્ડલના બુશિંગ બદલાવાના છે. જો આ બુશિંગ છે ને એ બદલાવાના છે. તો આપણે બ્રેકના લાઇનર લઈ આવ્યા છે, પણ ડુપ્લિકેટ મળ્યા છે. કારીગરને ખબર છે સારા છે કે સારા છે. જો કારણ કે આજે છે ને લાંબા રૂટ ઉપર જવાની છે આપણી ગાડી, એટલે થોડીક કમ્પ્લીટ કરાવી લઈએ. જો ફાઇનલ કોટ ભૂલાઈ ગયો હતો ને, કોટ લેવા ધક્કો થયો ઘરે. જો કોટ અને હાથના ગ્લવ્સ બંને લઈ લીધા, કારણ કે રાત્રે છે ને આવવાનું બહુ મોડું થાય, એટલે ઠંડી પડવાની છે. ઠંડી તો અત્યારમાંથી જ છે. તો હાલો હવે ફટાફટ નીકળીએ. હું કે સંભાળીને છોકરાના લગ્નમાં તો ન લઈ ગયા, પણ સચિનના ને હિરેનના લગ્નમાં તો લઈ જાવ. ત્યાં તો જવાનું છે ને, આપણી બાજુમાં છે ને આપણા મિત્ર છે બે, એમાંય મિલનભાઈનું તો ખાસ આમંત્રણ આવેલું છે, તો ત્યાં તો જવાનું જ હોય ને. હાલો હાલો ફટાફટ નીકળીએ. તો અમારે હાસિમભાઈ છે, જો સમજો આરે ફોટા પાડે છે. નહીં. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. गजब बेइज्जती है. તો ફાઇનલ અમારે ફોટા શૂટ થઈ ગયું છે ને, હવે જવું છે લગ્નમાં. હાલ ભાઈ, લગ્નમાં જવાનું. રિસેપ્શનમાં પૂગી ગયા છે. જો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી. આ બાજુ 4 વ્હીલનો છે ને, આમ 2 વ્હીલનું ઓલી બાજુ છે. આવો કંઈક ગેટ છે. મિલનભાઈ તો આ છે ને આખા પરિવારનું પોસ્ટર છે. આમાં લગભગ નાના મોટા ઘરના બધા સભ્યો આવી ગયા છે. લે આ તો તેમુરિયો.
વાડિયા પરિવારને એમને રિક્વેસ્ટ કરી છે આગળ ઘણી બધી જગ્યાઓ ખાલી છે પ્લીઝ આગળ આવીને બેસી જાઓ. તો સાથે મળીને આજે માતૃછાયા પરિવારના આંગણે વાડિયા પરિવારના આંગણે આનંદ કરવાનો છે. અલીનભાઈ લાડાણી તાલુકા પ્રમુખ શ્રી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે.